જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સાહેબ, તમારું નામ શું? વિઠ્ઠલભાઈ ધોળાભાઈ પટેલ. આપણે રહેવાનું કઈ સોસાયટીમાં? સોલા ગામ સોલા. હા. શ્રી 18 શ્રીધર બંગલો, શ્રીધર બંગલો, 18 નંબર, અમદાવાદ. અમદાવાદ. હવે તમારી પાસે માહિતી લેવા માટે આપણે આવ્યા છીએ કે તમને ઘણા બધા પ્રોબ્લેમ હતા. હા. તો એ કેટલા પ્રોબ્લેમ હતા તમને શરીરમાં, અને એનાથી તમને શું તકલીફ ઊભી થતી હતી એની જરાક વિસ્તારથી માહિતી આપશો? એટલે મને પહેલા શ્વાસની તકલીફ હતી, બરોબર. હા. અને શ્વાસની તકલીફના હિસાબે તો બસ 200 ફૂટે ચાલી નતો શકતો. બરોબર. હા. અને ઊભા થઈ જવું પડતું હતું. અચ્છા, કેટલા વર્ષથી આ શ્વાસની તકલીફ હતી? એટલે લગભગ 5-1 વર્ષ. 5-1 વર્ષથી. હા. હવે એ દરમિયાન તમે કોઈ ડોક્ટરોની દવા લીધી હોય? ડોક્ટરોની ઘણી દવા લીધી. સારામાં સારા હાર્ટના અને 5 ડોક્ટરો અમદાવાદના સારામાં સારા ડોક્ટરોને બતાવ્યું. હા હા. પછી રિપોર્ટ ઘણા કરાયા લેબોરેટરીમાં. બરોબર. પછી કોઈ રિપોર્ટ તો બધા નોર્મલ આવે છે. હા હા. દર્દનું કોઈ નિદાન નતું થતું. હા હા. અને ત્યારે આજે તમારી પાસે હવે દવા જે તમે લીધી, ગોળીઓ લેતા હતા, એનાથી તમને શરીરમાં બીજી કોઈ તકલીફો ઊભી થયેલી ખરી? ખાવામાં કે તકલીફ હોય? અનાજની ને એલર્જી થતી હતી. અનાજ ના ખવાય, ગોળી લઈએ એટલે. હવે મેઇન વસ્તુ જે છે ને આપણો હા. ખોરાક, એટલે એમાં અશક્તિ આવી જાય. એ શું થતું હતું? ના લેવાય એટલે આમ એ ખોરાક? જોઈને જ એલર્જી થઈ જાય ને મોઢામાં ભાવ જ નહીં, મોઢામાં નામ ઈચ્છા જ ના થાય આપણને ખાવાની. એવું? હા. કેટલા વર્ષ એવું થયું? તો લગભગ 3 વર્ષ. હા, હા. 3 વર્ષ આવું થયું. હા. પછી દવા બંધ કરી દીધી મેં. બીજું તમને ગેસ કે એવો કે પ્રોબ્લેમ? સાધારણ તકલીફ થઈ હતી ગેસની, આ ગોળીઓના હિસાબે. પેટ ભારે થઈ ભારે જતું? થઈ જતું હતું. પછી ખોરાક નતો લેવાતો. ખોરાક ના લેવાય. કેટલા વખત સુધી ખોરાક ના લીધો તમે? 3 વર્ષ સુધી. તો શું કરતા એ દરમિયાન તમે? પ્રવાહીમાં તો શું, સાધારણ દૂધ લેતો હું અને 1-2 રોટલી. પછી મેં દવા બંધ કરીને પછી મારે ખોરાક લેવાનું ચાલુ થયું. અચ્છા, બીજું કઈ પગમાં તમને તકલીફ થાય? પગની અંદર મારે શું છે, પગે તરોડ થતી હતી. હા, એટલે પછી નસો ચડી જતી હતી. હા હા હા. હા. એ બધો આ પાવડર થી મને પછી હાલ ચાલવામાં તમને કઈ પ્રોબ્લેમ થતા? ચાલવામાં પહેલા ચાલી શકતા હતા ખરા? શક્તિ આવી જતી હતી. સોસાયટીમાં તમારે બહાર જવું હોય તો? બહાર જવું હોય તો મારે 2-3 વખત સોસાયટી બહાર જવું હોય તો તમારે 3 વખત તો બેસી જવું પડે. અચ્છા, તમને શ્વાસનો જયારે પ્રોબ્લેમ થતો ત્યારે આમ બીજી કે કોઈ તકલીફ થતી હતી? એટલે શ્વાસની તકલીફ થઈને દવાઓથી તો મારી સ્કિન બી કાળી પડી જઈ. હા હા. પછી ઊભા થવામાં આમ સવારમાં ઉઠવું હોય થવાતું, આમ ટેકો લેવો પડતો. કેવી રીતે કરતા તમે? ઊભું થવું એટલે હું તો ઊભું થવામાં પલંગની અંદર બેઠા તો પલંગના ટેકો દઈને 2 હાથ લગાવીને પરાણે ઊભું થવાતું હતું. હા હા. હવે બેસીને ઊભા થાવ છો, આમ કેવું લાગે તમને? અત્યારે તો તરત જ ઊભું થઈ જવાય છે. આટલો ફરક? આટલો ફરક. અચ્છા, હવે જે આ તમે વાત કરો છો, અત્યારે કોઈ દવા ચાલુ છે તમારે? અત્યારે દવામાં તો 2 ગોળી ચાલુ છે મારે. એક હાર્ટની છે, બીજી બધી બંધ? બીજી બધી બંધ કરી તો દીધી. આ વસ્તુ જે તમને છે શેનાથી ફાયદો થયો? ફાયદો મને આ નેત્રામોર પાવડર થી. હવે એ પાવડર તમને કોને સજેસ્ટ કર્યો? મને અશ્વિનભાઈ કરીને છે, માધવથી આવે છે અહીંયા. બરોબર. હા. અને પેલા ઓગણસ ગામમાં રહેતા હતા. એમણે તમને આની માહિતી આપી? અને એમાં મારા એમને પરિચય કઈ દેજો. મારા મશીન મેં એમના ભાવ મગાવેલું આરો પ્લાન્ટમાં. અને એથી ઓળખોણ થઈને એમને મને ડબ્બો બતાવ્યો એમની પાકેટમાં હતો. હા હા. એટલે મેં તરત દવા મગાવી લીધી એમના જોડે. બરોબર. એ પાવડર મંગાવ્યો તમે વિશ્વાસથી? આયુર્વેદિક પરિચય કોઈ નહીં હશે. બરોબર. હવે એ પાવડર લેવાનો કેવી રીતે શરૂ કર્યો તમે? શરૂઆત ભૂખ્યા પેટે લેવાનો સવારે, અને થોડું ગરમ પાણી હોય એની સાથે લેવું છું. અચ્છા, એનાથી તમને શું ક્યારથી ફરક લાગવા લાગ્યો? આમ મેં 2 ડબ્બા લીધા ને એટલે મને ફરક લાગવા મળ્યો. શું ચેન્જીસ આવ્યું શરીરમાં? ચેન્જીસમાં તો થોડું વજન વધ્યું. વજન વધ્યું? 3-1 કિલો જેવું. એમ? હા. પછી જે શ્વાસમાં સ્કિન બ્લેક હતી એ વ્હાઈટ થઈ. આ તમારા હાથની? હા હા. અચ્છા, બીજા કોઈ તકલીફ આમ હાથમાં થતી ખરી તમને? બીજા ખાલડી ચડી જતી હતી, એ બંધ થઈ ગયું? એ બધું બંધ થઈ ગયું. આ ચામડી તમારી લાઈટ મારે છે, એમાં ફરક પડ્યો? હા. બીજું ગેસનો જે પ્રોબ્લેમ તમે બંધ થઈ ગયું. પેટ તમારું ભારે ભારે લાગતું હતું, બધું પાવડર થી આપણને. પછી પેલી નસો ચડી જતી તે વાત કરો છો તમે? ચાલવા બાલવામાં કોઈ તકલીફ વ્યવસ્થિત? 1000 ફૂટ જવું હોય તો ચાલી જવાય, પછી સ્ટેન્ડ કરવું પડે. એમ થાક લાગે છે ખરો અત્યારે? થાક નહીં લાગતો. પેલા બહુ લાગતો હતો થાક. હવે થાક લાગતો તો ત્યારે એવું થતું આમ પગ દબાવવા પડે ને એવું બધું કરવું પડતું હતું? રાત્રે મારે પછી દિવસે ફરજિયાત? હા, ફરજિયાત. ગદડવું જ પડે? પગ દબાવવા પડે ને પગ દુખે ને જયારે તરોડ થાય ત્યારે તો આંખમાંથી આંસુ આવી જતો.
આવી બધી પ્રોબ્લેમ થતો. આ બધો પ્રોબ્લેમ. હવે આ બધું અત્યારે થાય છે ખરું? અત્યારે ના, કોઈ વસ્તુ કોઈ વસ્તુ નહીં. એકદમ સ્વસ્થ અનુભવો છો? સ્વસ્થ.